નવસારીના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નિરાલી હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નવસારી હાઈવે નજીક આવેલી નિરાલી હોસ્પિટલ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે લગભગ 10:30 વાગ્યાના સુમારે નવસારી ફાયર વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે નવસારી હાઈવે પર આવેલી નિરાલી હોસ્પિટલના બીજા માળે આગ લાગી છે। આ સમાચાર મળતા જ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ નવસારી ફાયરની ટીમ 10 મિનિટમાં નિરાલી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ફાયર વિભાગના જવાનોએ સમય સૂચકતા વાપરી આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો અને વોર્ડમાં દાખલ 6 લોકોને 108 એમ્બ્યુલન્સ તથા નિરાલી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા સલામત રીતે વ્યવસ્થિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા। આખરે આગનો બનાવ એક મોક ડ્રીલ જાહેર કરવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલનું આયોજન નિરાલી હોસ્પિટલ તથા નવસારી ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ તથા દર્દીની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહીનું પ્રેક્ટિકલ પ્રદર્શન કરવા માટે કરવામાં આવેલું મોક ડ્રીલ સફળ બનાવવા માટે નવસારી ગ્રામ્ય મામલતદાર, નવસારી ગ્રામ્ય પોલીસ, 108 મેડિકલની ટીમ તેમજ નિરાલી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ, ફાયર ઓફિસર તેમજ તેમનો સ્ટાફ આ તમામ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેને ફાયર ઓફિસર નવસારી દ્વારા ફાયર સલામતી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નિરાલી હોસ્પિટલમાં આગનો બનાવ બનેલો હતો ત્યારે અમને 10:25 જેવો ફાયર ડિપાર્ટમેન્ટમાં કોલ મળેલો હતો। ત્યારે અમારી ઘટના સ્થળ પર ગાડી નીકળી ગઈ હતી। માનો કે 10:35 જેવો અમારી ગાડી નિરાલી હોસ્પિટલમાં પહોંચી આગ લાગવાનું નિરીક્ષણ કરી આગ બુઝાવવાનું કામ કરેલી હતી, કે જેમાં માણસો ફસાયેલા હતા। 2 કેજ્યુઅલ્ટીને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવેલા છે અને એ મોક ડ્રીલ રૂપે હતું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।